बंदो सतगुरु चरण को करो सप्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनी श्री देव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति श्री मिहिर राज सुनाम। तेज कुंवर श्यामा युगल पल पल करो प्रणाम। पुरमाया काहू पुरमान का और हदीसे मोहम्मद। मोमिन होसी सो चिन्हसी असल अर्थ शब्द। असल अर्थ शब्द फुरमाया कहूँ फुरमान का। ફુરમાયા કહું ફુરમાન કા કે આપણા ધર્મગ્રંથોની અંદર, આપણા શાસ્ત્રોની અંદર, વેદો પુરાણોની અંદર જે વાતો લખેલી છે, શું લખેલું છે? એ જે લખેલું છે ને એ વાત, એ ફુરમાઓ ને. ફુરમાન એટલે સંદેશા, કે ભાઈ આપણે આ સંસારમાં આવ્યા તો આપણા વેદો, શાસ્ત્રો, પુરાણ, બાઇબલની અંદર પરમાત્માએ જે સંદેશા મોકલ્યા, હવે એ સંદેશાની વાત કરું છું. કે और हदीसे मोहम्मद। હદીસની વાત કરું, મહિમાથી પરે મોહમ્મદ શ્રી પ્રાણનાથજીની વાત કરું, આરબની લીલાની વાત કરું, દેવચંદ્રજીની વાત કરું. मोमिन होसी सो चिन्हसी। આ વાતો સમજશે કોણ? જે પરમધામની આત્મા હશે. બાકી તો ધર્મ ભાષાઓના ઝઘડા, કે ભાઈ આ તો આ ધર્મનું, ના તો આ ધર્મનું. સુંદર સાજી ભાઈ બધાયનો માલિક એક છે, પણ ફરક એટલો છે કે ભાઈ એમની જે ધર્મગ્રંથમાં લખ્યું છે એમની ભાષામાં વાત લખી છે. તકલીફ આ છે. આપણા હિન્દુ ધર્મમાં સંસ્કૃતમાં વાત લખી, બીજા કોઈ ધર્મગ્રંથોમાં ભાષા એમની વાપરી. બાકી તો આપણા જે ધર્મગ્રંથોમાં લખી છે એ જ બીજા ધર્મગ્રંથમાં લખી છે, એ જ ત્રીજા ધર્મગ્રંથમાં લખેલી છે. ભાષા બદલાઈ ગઈ. બસ આપણને તકલીફ એ છે કે આપણે ભાષાને જાણતા નહીં કે કહેવા શું માંગે છે. ભાષા જાણીએ તો સુંદરસાજી ખબર પડી જાય કે આ વાત તમારી ગીતા કરે છે. અસલ અર્થ શબ્દ। અસલ શબ્દ સુંદરસાજી કે શબ્દનો મિનિંગ શું થાય? એ પરમધામની જે વાતો લખેલી છે ને એ વાતો મેં તમને કહું કે હરેક ધર્મગ્રંથમાં વાતો લખેલી છે. એક કહ્યા વેદ કતેબને। એક કહે વેદ કતેબને. ભાઈ વેદો એવું કહે છે કે પરમાત્મા એક છે, તો મુસલમાનો કહે છે કે ભાઈ અલ્લાહ પરમાત્મા તો એક છે, તો ઈસાઈઓ કહે છે કે ભાઈ ઈશ્વર તો એક જ છે ને. કબીરે એક કહે છે કે સાહેબ તો એક છે. સંસારમાં જેટલા બી છે એકની વાત તો કરે છે, પણ એ એક કોણ? તો કે અમે મોનીએ જ હાચન બાકીના ના ખોટા. હે ને? આપણે હિન્દુઓ શું કહે કે અમારે હિન્દુ અમે જે માની એક હાચો, મુસલમાનનો તો બીજા પરમાત્માએ બનાવ્યા છે એમનો ખોટો. મુસલમાનો એવું કે અમે જે માનીએ હાચા ને હિન્દુઓ વાળાના ખોટા. તમામ ધર્મગ્રંથો તો એક પરમાત્માની તો વાત કરજો. કોઈ એવું નહીં કહેતો ભાઈ પરમાત્મા બે છે. મુસલમાનોને પૂછો કે અલ્લાહ, તો કે બે નહીં, એ તો એક જ છે. ઈસાઈઓને પૂછો તો કે પરમાત્મા તો એક જ છે ને. કોઈ બે ત્રણ તો નહીં કહેતા. આપણા વેદો એ કહે છે તો એક કહે છે, પણ એ એક કોણ? મુસલમાનો જે એક કહે છે એ જ એક આપણો છે. આપણે જે એકની વાત કરીએ એ જ મુસલમાનોનો છે. હિન્દુ મુસલમાન જે એક પરમાત્માની વાત કરે એ જ ઈસાઈઓનો, કે બધાનો અલગ અલગ એક છે. આપણે અહીંયા ઇંગ્લિશમાં એકડો લખીએ, ઉર્દુમાં લખીએ, સંસ્કૃતમાં લખીએ, કો તો હિન્દીમાં લખીએ, કોઈ બી ભાષામાં લખીએ, એક તો એનો મિનિંગ તો એક જ થાય ને. બસ લિપિ ભાષા અલગ છે, બાકી તો એકની વાત તો એક જ છે. કે છે જો જુદા રહ્યા સબન। હવે જે એક છે ને એ જુદો છે, અલગ છે. જે એટલે તો આપણે નહીં કહેતા અલખ નિરંજન, અલગ છે, 52 થી 12 છે. આ સંસારની અંદર નહીં, એ જુદો છે. જુદો એટલે ના તો એ એક હિન્દુઓમાં છે, ના મુસલમાનમાં છે, ના ઈસાઈઓમાં છે. વાત બધા એકની કરે છે, પણ એ એક મુસલમાનોની અંદર નહીં, એ એક હિન્દુઓની અંદર નહીં. કારણ કે મુસલમાનો તો 72-73 ફિરકાઓનો માણસ છે, હિન્દુઓ તો 33 કરોડ દેવોનો માણસ છે. તો એક ક્યાં ગયા? તમે જે એકની વાત કરો છો ને,
આજ બાઇબલને માનવાવાળાએ બી ઓલ્ડ ટેસ્ટામેન્ટ ન્યૂ ટેસ્ટામેન્ટ ને એમાંય મરિયમના ને બધા બહુ ફિરકાઓ ચાલ્યા ને, તો બધા અલગ અલગમાં વેચાઈ ગયા. તો એ એક છે એ જુદો છે. જો એકને પકડ્યો હોત ને તો બધા અલગ અલગ ના થાત, બધા એક થઈ જાત. પણ જુદા જુદા ને પકડે એટલે બધા જુદા જુદા થઈ ગયા. વાત કરજે એકની પણ પકડ્યા જુદા જુદા ને સુંદર સાજી. એટલે ગડબડ અહીંથી ફેલાય. તિનકો સારો ઢૂંઢિયા. કો સારો ઢૂંઢ્યા. હવે એ એક છે ને એ એક પરમાત્મા જેની વાત વેદ કરે છે. આ વેદ ગોત છે, બ્રહ્મા વિષ્ણુ શિવજી ગોત છે, 33 કરોડ દેવી દેવતા એક પરમાત્માનો ગોત છે, ઋષિઓ મુનિઓ તીર્થંકરો અવતારો હિન્દુ ધર્મ આખો એ પરમાત્માનો ખોર છે. મુસલમાનો બી એક પરમાત્માનો ખોર છે. હે ને આજે એમને 73 ફિરકા છે, ચાહે દેવબંદી હોય, શિયા હોય, સુન્ની હોય, કોઈ બી હોય, એ બધા એક પરમાત્માનો ખોર છે. પૂછો જો મળ્યા તો કે ના, હિન્દુઓને પૂછો તો કે મળ્યા તો કે ના, ઈસાઈઓ જઈને પૂછો જો મળ્યા તો કે ના. જે વાત બાઇબલ કરે, કુરાન કરે, વેદ કરે છે, એકની વાત કરે છે, પણ એક કોઈ નહીં મળ્યા જ નહીં. એમ જુદા રહ્યા સંબંધ બે. શું છે છેલ્લું શું છે? ઢૂંઢ્યા. ઢૂંઢ્યા બધા ગોતે છે કે અમારે આ એક વેદો એક પરમાત્મા એ છે કોણ? અમારામ તો ત્રણ છે, બ્રહ્મા વિષ્ણુ શિવજી. તો એક કોણ? મુસલમાનો તો 72 વેચાઈ ગયા, એક કોણ? ઈસાઈઓમાં ઘણા બધા વેચાઈ ગયા, આ એક છે કોણ? તો એ એકનો ગોત જ તો બધા કહે છે. સો એક ન પાયા કી ન. પણ એક ન પાયા કોઈ નહીં ખબર ના પડી એક છે કોણ. બધા એવું જ માને છે કે ભાઈ અમે માનીએ જ ભગવાન પરમાત્મા હાચા, બાકીના બધાના હશે જેવા હશે એવા. હા ને સુંદર સાજી. અને મુસીબત આવે ને તો આપણે માનતા હોય ને એ ભગવાનને છોડીને પાછા બીજે દોટ મૂકીને ભાગીએ. સુંદર સાજી એ એક કોઈ નહીં ના મળ્યો, કોઈ જાણી ના શક્યું કે એક કોણ છે, આ કોની વાત કરવામાં આવી છે. વેદો જેને પોકાર કરી કરીને કહી રહ્યા છે, શાસ્ત્રો જેને પોકાર કરી કરીને કહે છે કે ઇન્સાન તું એક પરમાત્માની ઓળખાણ કરી લે. કોણ એક પરમાત્મા? કે એ પરમાત્માએ આખો સંસાર બનાવ્યો. 33 કરોડ દેવો બનાવ્યા, હિન્દુ બનાવ્યા, મુસલમાન બનાવ્યા, ઈસાઈ બનાવ્યા, ભગવાનો બનાવ્યા, બ્રહ્મા વિષ્ણુ મહેશ બનાવ્યા, પેગમ્બરો બનાવ્યા, અવતારો બનાવ્યા. એ બધા જેને બનાવ્યા એ બનાવવા વાળાનો ઓળખતું. આ બધા તો બનવા વાળા છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ બનવા વાળા, ગણપતિ નતા બનવા વાળા, હનુમાનજી નતા બન્યા, રામ નતા બન્યા ને. આ બધા તો બનવા વાળા છે. બનાવવા વાળો કોણ ઈ તને ખબર છે? એ એક નતું ગોતી લે કે છે. એક બકા સબ કોઈ કહે. એક એટલે એક પરમાત્મા છે. બકા એટલે અખંડ, જેનો ક્યારે નાસ્તા ના થાય. કે પરમાત્મા એક અખંડ અવિનાશી છે. એ તો બધા જ કે છે. વેદો કહે છે કે ભાઈ એ ઈશ્વર છે, એ પરમાત્મા છે, એનો ક્યારેય નાશ નહીં થતો. કુરાન કહે છે કે એક પરમાત્મા છે એનો નાશ નહીં થતો. બાઇબલે કહે છે એક પરમાત્મા જેનો નાશ નહીં થતો. એ તો બધાય કહે છે. વાત તો જરૂર બધાય કરે છે કે છે. પર કોઈ કહે ન બકા ઠોર. પણ એ પરમાત્મા એક છે અવિનાશી, પણ ઠોર એટલે જગ્યા. કે એ કઈ જગ્યા પર રહે છે તો કે ખબર જ નહીં. ભાઈ પરમાત્મા તમે કહો છો ને રહે છે ક્યાં? સુંદર સાજી આજે બી એટલી અજ્ઞાનતા છે ને. મુસલમાન લોકો એવું કહે છે ને કે અચ્છા અમાર મસ્જિદ એ તો અલ્લાહનું ઘર. તો ભાઈ બાબરી તોડી, અલ્લાહ તો કઈ લડવાના આયા? હા ને બાબરી મસ્જિદ જો અલ્લાહનું ઘર હોત તો અલ્લાહ લડવા હોત ને. બાબરી કેમ તૂટી? બાબરી મસ્જિદ તોડી ને તો અલ્લાહ જો અંદર રહેતા હોત તો લડવા. આપણું આ ઘર જેસીબી લઈને કોક તોડવા હોત, આપણે પંચાયતમાં પોલીસને બોલાય કે ના બોલાય? તોડવા દઈએ આપણે આપણું ઘર ને. આપણે એવું માનીએ કે અમારા ભગવાન. સુંદરસાજી આવી તો કેટલી મસ્જિદો તોડી પછી. એ કઈ અલ્લાહ લડવાના આવ્યો હિન્દુઓ જોડે કે કોઈ જેને તોડીએ? આપણે તો ઔરંગઝેબના સમયમાં 4000 મંદિરો તૂટ્યા. એ કઈ માતાજીએ કઈ ભગવાન લડવા જ ના ગયા? કેમ ભાઈ ભગવાન માતાજીનું ઘર છે. તો આપણા ગુજરાતનું સોમનાથનું મંદિર 17 કે 18 વાર મોહમ્મદ ગઝનબીએ લૂંટ્યું. જેમાં આપણે માનીએ છીએ કે 11-12 જ્યોતિર્લિંગનું એક જ્યોતિર્લિંગ સોમેશ્વર મહાદેવ. એકવાર મહાદેવ લડવા જાય મોહમ્મદ ગઝનબી જોડે. એટલું બધું મંદિરનું સોનું ચાંદી ધન ઓલો મોહમ્મદ ગઝનબી આરબની અંદર અફઘાનિસ્તાનથી આવ્યો તો એટલા બધા 3300 ઊંટો પર. ઇતિહાસ એવું છે ને 3300 ઊંટ 3300 ઊંટ પર હોના ચાંદી ઝવેરાત ભરીને લઈ ગયેલો. કેટલા બધા ઝવેરાત હશે? તો એ સોમેશ્વર મહાદેવ તો લડવાના આવ્યા. તો આપણને એટલો પ્રશ્ન થાય કે જે ભગવાનનું ઘર તૂટે છે
એ ભગવાન જો એનું ઘર બચાવવા લડવા નહીં આવતો તો આપણું ઘર કાલે મુસલમાનો કોક તોડવા આવે તલવારો લઈને તો આપણો બચાવવા આવે? સોમનાથ લૂંટાયું, આપણું ગળતેશ્વરનું મંદિર આ તોડેલું પડેલું છે ભાઈ બાજુમાં, અને આપણને કહાની બતાવી દે આ તો ભગવાન કે અધૂરું બનાવ્યું હતું, નાહી જાય કે અરે મુગલોએ તોડેલું મંદિર છે ભાઈ, શિખર બાજુમાં પડેલું છે તૂટેલું. આપણને કહાની કેમ કે ભાઈ ખંડિત તોડેલી વસ્તુની પૂજા ના થાય, કાલ બધા આવતા બંધ થાય, પંડાનો ધંધો બંધ થઈ જાય, ગળતેશ્વર જતા બધા બંધ થઈ જાય. તો આ જે મંદિરો જે તૂટ્યા છે ને, તો કેમ કોઈ ભગવાન કોઈ માતાજી કેમ ભાઈ એમના ઘર નહીં, એ તો આપણે બનાવી દીધા ને અમ્માને ખામર માતાજી ભગવાન અંદર. આપણે ફોટો બનાવી કે આ માતાજીનો ફોટો છે, ફોટામાં માતાજી રહે છે સુંદર, કોઈ ફાડી નાખે રસ્તામાં પડ્યો આમ તે તો માતાજી એક સાઈડ ઉડીને છે, હું રસ્તામાં પડી એટલે ફોટામાં છું બહાર એક સાઈડ પર જતો રહો. ઇન્સાનના બનાવેલા છે, આટલી બી બુદ્ધિ અકલ નહીં ચાલતી આપણી અંદર. તો મંદિર, મસ્જિદ, ગિરજાઘરો જે ચર્ચો બન્યા છે ને એ પરમાત્મા ભગવાનના ઘર નહીં. હા, આપણે જઈને ત્યાં ભક્તિભાવ કરીએ, ભજન સત્સંગ કરીએ, બધા મળીએ, ભગવાન પરમાત્માની વાત કરીએ તો સત્સંગ થાય, તો બહુ સારી વસ્તુ છે કે ગામવાળા બધા થઈને ભગવાનને યાદ કરે, સવાર વધની આરતી થાય. બધાની જોડે એટલા સક્ષમ તો પૈસા ના હોય કે બધા પોતાનું આગવું મંદિર બનાવે, તો ગામવાળા ભેગા થઈને એક મંદિર બનાવી દેતા અને એની આખું ગામ સવાર સાંજની આરતી કરવા જતું. તો એ સારી વસ્તુ હતી. પણ ભાઈ એ ભગવાનનું માતાજીનું ઘર ને એ તો ભક્તિભાવ કરવા માટે એક બેઠક, ભાઈ રોજ એકના ઘરના ઘેર જઈને ચો બે આવવાનો, એના કરતો કોઈના ઘેર નહીં, બધા એના સ્વભાવ હારા ને મંદિરમાં બેઠક રાખીશું. તો એટલે મંદિરો બનતા હતા અને મુગલો એને તોડતા હતા. તો કે જે એ પરમાત્માનું ઘર કયું, એ ક્યાં આગળ રહે છે, એનું ઓરિજિનલ ઘર જાઓ તો એવા એના ઓરિજિનલ ઘરને તોડવા દે? આ તો તોડવા જાવ તો કશું ના, ભગવાન માતાજી બોલા હા ભાઈ તોડો, આ તો મારું નહીં એમ. આપણને તો એટલી ખબર નહીં કે આપણા ભગવાન, આપણા માતાજી, આપણા ઈશ્વર ક્યાં રહે છે. આટલા બધા મંદિરો હતા, આટલા બધા ગિરજાઘર હતા, તોય એક ભજન ને એક પ્રાર્થના બની હતી કે મને કહો ને ઈશ્વર કેવા હશે. કેમ ભાઈ આટલા બધા નહીં? કેવા હશે, ક્યાં રહેતા હશે અને શું કરતા હશે? સુંદર, ક્યાં રહેતા હશે? સુંદરસિંહ તો ઈ આ છે. આપણને તો એવું લાગે 10 દાડા ગણપતિ આપણે લાઈન બહાર દીધા એટલે અહીં છે. સુંદરસાજી, આજકાલ કલયુગની વાતો એવી છે ને, આ કલયુગે શાસ્ત્રોની અંદર કહ્યું કે મારા સમયમાં જૂઠ, પાખંડ, ઢોંગ, અધર્મને લોકો ધર્મવાન છે, અધર્મનું કામ કરે છે, ભગવાનને ડૂબાડી દેશે, ભગવાનને મારી નાખશે, એને લોકો એવું મને નાટક, આ તો અમે ધર્મ કરીએ છીએ. એટલે ધર્મ નહીં, અધર્મ કરો છો. કોણ પોતાના ઈશ્વરને ડૂબાડે? કોણ પોતાના ભગવાનને ડૂબાડે ભાઈ? આ ધર્મનું કામ છે કે અધર્મનું કામ છે? અને એમાં પાછા આપણે સાથ સહકાર લઈએ અને કલયુગ એવી બુદ્ધિ વર્ષ કરી નાખીને હા અમે તો ધર્મનું કામ કરીએ છીએ, જો ગણપતિને ડૂબાડીએ છીએ. કાલ કેટલા ડૂબ્યા? હું એકલો થોડી ડૂબું, અંગાત તમને ડૂબાડીને લઈ જાઉં કે એકલો થોડી જાઉં. સુંદરસાજી, એવા ભગવાન, એવા ધર્મ ચાલશે, અધર્મનો આવી હાલત થઈ જશે. તો કે જે એક પરમાત્માને ઘરની ખબર નહીં. ઘર કેમ? ઠોર એટલે ઘર, એડ્રેસ ખબર હોય તો આપણે સીધા એના ઘેર જતા રહીએ. આપણને એ એડ્રેસ ખબર નહીં એટલે આપણે નકલી એડ્રેસ પર ખોરીએ છીએ. આ મંદિરમાં, આ ચર્ચમાં, આ મસ્જિદમાં આ માતાજી રહે છે. કેમ ખોરી છે? ઓરિજિનલ એડ્રેસ ખબર નહીં એટલે ને. સાચું એડ્રેસ ખબર પડી જાય તો ને સુંદર, સાચું સરનામું ખબર પડી જાય તો આપણે સીધું તો પહોંચીએ કે ના પહોંચીએ? તો કલયુગે આ બધી વાતો શાસ્ત્રોમાં લખી છે, પણ સાચું એડ્રેસ ખબર જ ના પડવા દીધી કે એ ક્યાં ગડી રહે છે. સબ કહે હમો ન પાયા, સબ કહે કે ભાઈ એ પરમાત્મા હમો ન પાયા, અમે એને પામ્યા નહીં, અમે જોયા નહીં, અમે જાણતા નહીં, અમે ઓળખતા નહીં. વેદ કહે છે કે અમે નહીં જાણતા પરમાત્માને, છે અમે જાણીએ છીએ પણ ક્યાં રહે છે શું કરે અમને નહીં ખબર. કુરાન કહે છે કે છે પરમાત્મા લા, પણ ક્યાં રહે છે ચોથે આસમાન કહી દીધું, પણ અમને નહીં ખબર ચોથે આસમાન ક્યાં આગળ એ શું કરે છે. બાઇબલ કે છે ઈશ્વર છે, કોઈને પૂછો ક્યાં આગળ રહે છે તો કે ખબર નહીં. ઈસુ આવે છે કે ભાઈ હું તો પુત્ર છું, એનો સંદેશો લઈને આવ્યો છું, એ આવવાના છે. ક્યાં રહે છે શું કરે મને અમને નહીં ખબર. સબો કે અમે ન પાયા,
અમે એને નહીં જાણતા. વેદ ક્યાં નહીં જાણતા, બાઇબલ ક્યાં નહીં જાણતા, કુરાન ક્યાં નહીં જાણતા, કબીર ક્યાં છે ખરું એટલું ખબર છે, પણ જાણતા એડ્રેસ અમને નહીં ખબર, સરનામું અમને નહીં ખબર. નહીતર એડ્રેસ ખબર હોય તો ને મક્કા મદીનાની મસ્જિદમાં જલ્લા રહ્યા છે, અચ્છા અયોધ્યામાં જ ભગવાન રહ્યા છે, હા ને, ઉજ્જૈનમાં જ ભગવાન રહે છે, નાસિકમાં જ ભગવાન રહે છે, કે ઇલાહાબાદમાં કાશીમાં જ ભગવાન રહે છે, કોઈ જગ્યા પર એડ્રેસ આપ્યું છે? બાકી તો નહીં. એ તો આપણે માનીએ છીએ કે ભાઈ જગન્નાથપુરીમાં ભગવાન રહે છે, કે હરિદ્વારમાં ભગવાન રહે છે, આપણે એવું માનીએ છીએ ને. એડ્રેસ કોઈ ગીતા ભાગવત રામાયણમાં આપ્યું છે? પણ અમને એડ્રેસ ખબર નહીં. કે છે કર કર થકે દોર. એટલે અમે ખોજીને થાક્યા. એનું એડ્રેસ, એનું સરનામું અમે બહુ ગોત્યા, પણ અમને મળ્યું ના. તો એ ઈશ્વર મળ્યો, ના તો એનું સરનામું અમને મળ્યું. સબ કિતાબો મેં लिख्યા. સબ કિતાબોમાં લખ્યું તો છે કે ભાઈ એ છે, એ આ સૂરજ બનાવે છે, એ ચાંદ બનાવે છે, એ ધરતી બનાવે છે, એ બ્રહ્મા વિષ્ણુ મહેશ બનાવે છે, એ હિન્દુ મુસલમાન ખ્રિસ્તી ઈસાઈ પારસી જૈન બધાને એ બનાવે છે, આ પ્રકૃતિને એ બનાવે છે, એના હુકમથી બને છે. સબ કહે છે તો ખરો, પણ આગળની વાતો અમને નહીં ખબર. એક થે ભય અનેક. એકથી એક પરમાત્મા છે ને, એનાથી આ અનેક બન્યા છે. આપણે અનેક ના જાણીએ છીએ, પણ એક ના જાણતા. તકલીફ ન્યા થાય ને. અનેક ના જાય. ખોડિયાર માતાને જાણું છું, દશા માતાને જાણું છું, સંતોષી માતાને જાણું છું, અંબે માતાને જાણું છું, દુર્ગાને જાણું છું, અનેક ને જાણું છું, પણ એક આદ્ય શક્તિને જાણું છું, ભગવાનોને જાણું છું, પણ એક પરમાત્માને જાણું છું. સુંદર સાજી અનેકો જાણવા વાળા છે, અનેકોની ખબર છે આપણને, બસ એકની ખબર નહીં. એ એકની ખબર કે એ એકે આ અનેકોના બનાયા છે, આટલી ખબર પડી જાય તો જીવન ધન થઈ જાય. સો શુકન કોઈ ન કહેવહી. એ શુકન, એ એકના શુકન, એ એકની પહેચાન કોઈ કરાવતું જ નહીં. એકની ઓળખાણ કોઈ એ ના કરાય ને. જો એકની ઓળખાણ થઈ હોય તો હિન્દુઓ બહુદેવવાદ, બહુદેવ પૂજા ના કરો તો એકની જ પૂજા કરી લો. આપણે તો કોઈ એક વિધિમાં એકની પૂજા નહીં કરતા. ગણપતિ આવે ને પછી ગ્રહો આવે ને પછી ગોતૈડો આવે ને પછી ગ્રહ શાંતિ આવે ને પછી સ્વાતક આવે ને ખબર નહીં કેટલું બધું આવતું હશે. ભાઈ એકની કરી લો ને. એકને નહીં જાણતા તારા બહુ બધું આવે છે ને. એકને જાણી લો, એકમાં આવી જાય. કે છે જો ઇસ તરફ હે એક. જે એક છે એને તો કોઈ જાણતું જ નહીં, એના પૂજનમાં બધું આવી જાય. સો હક કીનો ન પાયા. એ હક એટલે સત્ય, એ હક એટલે પરમાત્મા, કીનો ન પાયા. સુંદરસાજી દુનિયા શાસ્ત્રો પ્રૂવ કરે છે કે ના પાયા. વેદ કહે છે કે અમને નહીં ખબર, બ્રહ્મા વિષ્ણુ મહેશ કે અમને ખબર. અને આજના ગુરુઓ મહારાજ હા અમને ખબર છે ને, આવા અમે બતાવી દઈએ. કે આજ વાળા તો કે અમને ખબર છે, કલયુગ વાળા તો કહેશે એ કહેશે અમને ખબર છે. કીને ના પાયા. શાસ્ત્રો કે કોઈ એની ઓળખાણ નહીં કરી. જો કયા એક હજરત. એક હજરત ઈશા આયા સુંદર, એક હજરત ઈશા રૂહલ આયા, ધનીસિંહ દેવચંદ્રજી, એક કબીર આયા, એક ઈસુ આયા છે ને, જીસસ આયા, એક મોહમ્મદ આયા. અને એમને કહ્યું કે હા એક છે, એમને એકની વાત કરી છે, એક જેને તમને મને બધા એના બનાયા છે. ઢૂંઢ ઢૂંઢ ફિર કે ફિરે. એના પછી જેટલા બી ફિરકા અવતારો પેગમ્બરો થયા એ બધા ઢૂંઢવા લાગ્યા કે છે એક છે ક્યાં છે, એક છે ક્યાં છે, ઢૂંઢવા લાગ્યા, ગોતવા લાગ્યા બધા. કે છે પર કિન્હુ ન પાયા કેત. પણ કોઈને ક્યાંય એ એક મળ્યો. એક પરમાત્માની પહેચાન થઈને જાણી જ ના શક્યા એક કોણ છે. ના કછુ પાયા એક કો. એકનો કોઈએ ના પામ્યો. શું ઝઘડા અને છે, એકની ઓળખાણ નહીં, એને તો ઝઘડા છે. ના ઉમત અરસ ઠોર. ના એની ઉમ્મત એની આત્માઓની ખબર પડી, ના અર્શ ઠોર ના પરમધામની ખબર પડી. ના પાયા હોજ જોએ કો. દુનિયાના હોજ કોસની ઓળખાણ કરી, ના જુમનાજીની ઓળખાણ કરી. જાય લગે બાતો ઓર. એને છોડીને એકનો છોડીને જાય લગે બાતો ઓર વાતો બહુ દેવ પૂજાની અંદર શરીયત અને કર્મકાંડમાં લાગી ગયા. ઓર માર્ગ પકડી લીધો, જવાનું હતું પૂર્વ દિશામાં, પકડી લીધો પશ્ચિમનો માર્ગ. ઓર માર્ગ પકડી લીધો. કે છે નતા જાણતા એટલે પકડ્યો.
નબ્બે બરસ હજાર પર 90 વર્ષ 1000 પર સુધી એક 990 વર્ષ થઈ ગયા આ સંસારમાં મોહમ્મદ સાહેબને ગયા પછી. પડતે ગુજરે દેન. તો સુંદર સાજી એ કુરાન સંસારમાં ને એ કુરાનથી બી એ લોકો ઈશ્વર અલ્લાહ પરમાત્માનો ગોતતા જ રહ્યા. આજ બી તમે જાઓ કોઈ મુસલમાન પૂછે ભાઈ અલ્લાહ જોયા તો કે ન જોયા. તો ભાઈ આ દાઢી રાખો છો ને ટોપી રાખો છો ને અહીંયા મારા કારા ડાઘ કરી દીધા અહીંયા જોયા. સુંદર સાજી તંગડો પાયજામો પહેરો છો, લોબો કુર્તો પહેરો છો, આ બધી ચિહ્નથી તમને અલ્લાહ મળ્યા ખરા, જોયા ખરા? તો કે ના યાર જોયા જ નહીં. સુંદર સાજી લખ્યું છે ભાઈ આટલી નમાજ પડો છો, રોજા રાખો છો, રમજાન રાખો છો, હજ કરો છો, જોયા પરમાત્મા મળ્યા? તો કે ના નહીં જોયા, અમે તો મળ્યા જ નહીં. કે લીખી કયામત બીચ કુરાન કે. અને એ કુરાનમાં લખી છે કે એ પરમાત્મા આવશે, નિષ્કલંક કલ્કી અવતાર આવશે, આઈ અને કયામત કરશે, એટલે આત્માને જાગૃત કરશે. શું કયામત કરશે? એ એકની ઓળખાણ કરાવશે. આજ દિનથી કુરાને નહીં કરાઈ, આજ દિનથી બાઇબલે ના કરાઈ, આજ દિનથી વેદોએ ના કરાઈ. લખ્યું છે ખરું કે એક છે, પણ એની ઓળખાણ ના કરાઈ, એનું એડ્રેસ ના બતાવ્યું ક્યાં છે. એનું એડ્રેસ, એની ઓળખાણ, એની લીલા છે ને એ નિષ્કલંક કલ્કી અવતાર આવશે, શ્રી પ્રાણના જે આવશે તારે એ કરાવશે. કારણ કે એટલે તો કુરાનમાં લખ્યું છે ને એ ઓળખાણ કરાવવાનો આવવાનો છે. એટલે તો વેદોમાં લખ્યું છે ને એ ઓળખાણ કરાવવાનો સ્વયં આવવાનો છે. એટલે તો જીસસ કહે છે ને કે ભાઈ હું તો પુત્ર છું, એ પિતા તો એ આવવાના છે ને, સાહેબ તો આવવાના છે. સાહેબ સબકા બાપ હે. એ એકની ઓળખાણ કરાવવાનો આ સંસારમાં આવવાનો છે. એટલે કે છે સો તો ન પાઈ કે ન. એટલે એ એકની ઓળખાણ કોઈ ના કરી કે ભાઈ આયા જ નતા, કરાઈ જ નથી ને, એટલે કોઈએ નો કરાઈ. આસમાન જીમી કી દુનિયા. આસમાન જીમી પાતાળથી લઈ અને છેક વૈકુંઠ લખી આ 14 લોકની દુનિયા. કથે ઇલમ કરે કસબ. ઇલમ કથી ને મંત્રો, શ્લોકો, આયાતો ને ચોપાઈઓ ને ખબર નહીં કથે પડી વળી સમજે છે. મંત્રો બોલીને સ્વાહા કરીને હોમ જ કે છે. બધાએ બહુ મંત્રો બોલ્યા, બહુ કર્યા. આટલું બધું કરવા નરમેઘ, અશ્વમેઘ ને નવચંડી આ ચંડી ને ખબર નહીં કઈ ચંડી કર્યા, પણ છતાં એક પરમાત્માની પ્રાપ્તિ થઈ નહીં. કે છે કિન એક ન બકા પાયા. છતાં એ એક પરમાત્માની, એ અખંડ ધામની પહેચાન સમજ કોઈને ભાઈ ત્યાં કોણ રહે છે, ત્યાં શું લીલા કરે છે, ત્યાં જવાય કેવી રીતના જવાય? ત્યાં કોઈ પ્લેન ઉડે છે, કોઈ બસ મુકાઈ જવાય કે છે ને, કોઈ ટિકિટ આપે છે ત્યાં જવાની? ભાઈ કોઈ તો માર્ગ છે ત્યાં જવાનો. તો કે જે કોઈએ ન બતાવ્યું, દોડ થકે સબ. બાકી તો એકની પાછળ દોડીને આખું જીવન. સુંદર સાજી આખું જીવન એ એકની ખોજમાં લગાવી દી. વેદો પડ્યા, શાસ્ત્રો પડ્યા, પુરાણો પડ્યા. કાશ એકનું એડ્રેસ મળી જાય, કાશ એકનું સરનામું મળી જાય, કાશ ત્યાં જવાનો માર્ગ મળી જાય. તો બધાએ ઉપાય કર્યો. યોગો તે ખાએ બીચ ફના કે. પણ સુંદર સાજી જવું હતું અખંડમાં, પણ ફના એટલે આ નાશ થવામાં ગોતા કાઢ્યા. ઉપર જ્યાં પાછા આયા, ઉપર જ્યાં પાછા આયા, ઉપર જ્યાં આપણે નહીં નદીમાં ડૂબકી મારતા, ભૂચકો માર્યો, પાછા આયા, ફરી પાછા નદીમાં ભૂચકો માર્યો, અહીંને જ ગોતા ખાવાનો, ભૂચકા જ માર્યા કર્યા. આગળ જવાયું જ નહીં કે છે ને ભૂચકા ખાધ્યા કર્યા. લા શૂન્ય ના ઉલ્લંઘી કે ન. લા શૂન્ય નિરાકાર નિરંજન, 7 શૂન્ય કોઈ ઓળંગી શક્યું નહીં કે છે. તો અક્ષર બ્રહ્માંડ કોઈ પાર નો કરી શક્યું. ઢૂંઢ સબે થકે. ઢૂંઢ એવું નહીં મહેનત નહીં કરી. ઢૂંઢવું એટલે ખોજવું, મહેનત કરવી. ઢૂંઢ કે સબ થક ગયે. 4 વેદો માટે આપણે લખીએ છીએ ને સુંદરસિંહ, અગમ જાન કે ખોજ પછી હારે. થાકી ગયા, હારી ગયા, પૂરી મહેનત લગાવી દીધી ખોજવાની અંદર. એવું તો શું હતું? સંસાર પ્રાણનાજીનો ગોત થતા. પ્રાણનાજીમાં એવું ભાઈ દેવો કેમ હતા? શાસ્ત્રો ઓછા હતા, માતાજી ઓછા હતા, ભગવાન ઓછા હતા, અવતારો ઓછા હતા, છતાંય શું કામ પરમાત્માને ખોજે છે? શું કામ પ્રાણનાજીને ખોજે છે? એવું તો શું છે પ્રાણનાજીમાં જે ઓરોમ નથી?
ढूंढ के सब थके। वेद खोर, ब्रह्मा विष्णु महेश खोर, ते त्रिकोण देवो खोर, अर्थ सुंदर अवतारो खोर, पैगंबरो खोर, कुरान खोर, बाइबल खोर एने हरेक धर्म ग्रंथ एने खोर છે, હરેક ધર્મને માનવા વાળા એને ચાલવા વાળા એને ખોર છે. ખાસ એના ચરણોમાં જતા રહીએ કે છે કોઈ પહચાન બકા વતન પણ કોઈ એ વતન એ પરમધામ સુંદર શ્રી 4 ચોરસ હવેલી પાર કરી 5મી ગોર હવેલી જ્યાં સ્વયં શ્રી રાજ પોતાની રૂહ હાથે મૂલ મિલામ બેઠા છે. ત્યાં કોઈ જ ન પહોંચી શક્યું, કોઈ ના જઈ શક્યું. એ નવભૌમ 10મી આકાશી જે રંગમહોલ છે ને ત્યાં કોઈ ના જઈ શક્યું. કોઈ 7 કલ્પાન તપસ્યા કરી, કોઈ હિમાલય ગાડ્યા, કોઈ હેમ જડ્યા, કોઈ તિલ જેટલા દેહ કાઢ્યા ને, કોઈ ભૈરવ જંપાવ્યા, કોઈ આગ પીધી. આ એકને પામવા માટે, ન્યા જવા માટે અનેક માર્ગો અપનાયા, પણ છતાંય કોઈ જાય શક્યું નહીં. કે છે લદ્દુની સે પાઈએ ધ્યાનથી જોઈએ છે એનું એડ્રેસ, એનું સરનામું જોઈએ છે, આપી દો. જવું છે ત્યાં, એની ઓળખાણ કરવી છે. એ કોણ છે, એ કોણ છે, એ ક્યાં આગળ રહે છે, એ શું કરે છે. તો કે છે આ લદ્દુની આ 5મો વેદ. 4 વેદ તો હતા સંસારની અંદર. આ 5મો વેદ જ્યારે નિષ્કલંક કલ્કી ભગવાન કલયુગની અંદર આવશે ને ત્યારે એ 5મો વેદ લઈને આવશે. આ 5મો વેદ છે. અને આ ઇલમ લદ્દુની, ઇલમ એટલે જ્ઞાન, લદ્દુની એટલે દુનિયામાં નહોતું એવું. એ લદ્દુનીથી એક પરમાત્માની ઓળખાણ, એના ધામ સ્વરૂપ લીલાની ખબર પડી જશે. ત્યાં પહોંચાય કેવી રીતના, કે ત્યાં જવા માટે એક પ્રેમનો માર્ગ છે. પ્રેમ સિવાય ત્યાં પહોંચાતું નહીં. સુંદર સાજી આપણે દીવો હવન અગરબત્તીના ધૂપધુમાડા કરવામાં લાગી ગયા. એ તો પ્રેમનો માર્ગ છે. એનું ધામ પ્રેમનું છે, એનું સ્વરૂપ પ્રેમનું છે, એની લીલા પ્રેમની છે. પ્રેમ સિવાય ત્યાં પહોંચાતું જ નહીં. આપણે તો ગીના નફરત ઈર્ષ્યાઓ લઈને બેઠા છે, હારા બુરા લઈને બેઠા છે. જાવું છે મૂલ મિલાવવામાં રંગમહોલમાં. વાહ રે વાહ ભાઈ, આટલી બુરાઈ લઈને કેવી રીતના જશો? આટલી ઈર્ષ્યા લઈને કેવી રીતના જશો? જવાશે મૂલ મિલાવવામાં. અક્ષરધામની બી આશા ના રાખતા ભાઈ. જો અંદર ગીના નફરત ઈર્ષ્યા પડી હોય તો મૂલ મિલાવો તો બહુ દૂરની વાત છે. સુંદર સાજી છે ને, પરમધામના સુખ લેવા હોય ને તો કહ્યું છે પ્રેમ બીના ભાઈ વાણી નહીં ચોપાય છે. મેં મારા ઘરથી તો નહીં કહેતો ને. પ્રેમ બીના સુખ પારકો નહીં. પારના સુખ પહોંચવાના તો દૂરની વાત છે. પારના સુખ લેવાશે તો પ્રેમ જોઈશે. દુનિયાની કોઈ બી વ્યક્તિ યા દુનિયાની કોઈ બી ચીજ પ્રત્યે ઘીના નફરત ઈર્ષા જો એક જગ્યા પર સહેજ બી તલના દોણા જેટલી પડી છે તો એ પારના સુખ પહોંચવાની તો નહીં, સુખ નહીં લઈ શકો. અહીંયા તારતમ લઈને આ જ હાલત છે. કેટલા લીધા સુખ, કેટલા કોને પાઠઘાટ નહીં ખબર, કોને પાઠઘાટના સુખો લીધા, કોને નવભૌમ 10મી આકાશીના સુખ લીધા, કોને રંગમહોલના ઝરોખામાં બેસીને પોતાની સુરતાને ત્યાં બેહાડીને સુખ લેવાનો પ્રયાસ કરે છે. સુંદર છે. ઘીના નફરત ઈર્ષ્યા ભરી હોય તો ક્યાંથી લઈ શકો? આ જન્મ તો કદાચ ધનચો લેવા વાળા દોષ આપણે બીજાનો છે. અચ્છા આ ખોટો ભાઈ. સુંદર છે. દોષ પહેલાં પેલો તો દોષ પોતાનો છે. મેં પહેલો દોષ મારો કે મેં મારા ધની વગર શ્રી રાજ વગર આજે રહું છું ને, આનાથી મોટી દોષી ગુનેગાર કોણ? રહીએ છે આરામથી સંસારમાં રાજજીની વગર. એને તો કોઈ મેં રહે ના શકું રૂબીન. આપણે તો મસ્ત રહીએ છીએ. આપણે તો સુખ વગર રહીએ, એ પ્રેમ વગર રહીએ, એ આનંદ વગર રહીએ, એ રાજ વગર રહીએ, એ ધામ વગર રહીએ. બધું એના વગર ચાલે છે. આજે શું નહીં ચાલતું? આપણે બધું ચાલે છે એના વગર. રાજ્ય ઈર્ષ્યા વગર તો ના ચાલે. ઘીના તારા વગર ચાલે, ઘીના નફરત ઈર્ષ્યા વગર તો બિલકુલ ના ચાલે. આવું જીવન લગાવ્યું. ભાગ્ય છે પરમધામના સુખ. કોણ સુધારશે આપણને? સુંદર છે.
તો પહેલાં તો મારાથી બુરું આ સંસારમાં હું રાજ્ય વગર રહું છું, બીજી મારી બુરાઈ સુંદરજી મારી બુરાઈ મારી આપણે તો જોઈએ છે કે આ હારો ખોટો આ ભલો બુરો અને લોકોની જે નફરત ઈર્ષ્યા જોતા રહીએ છે ને, સૌથી બુરાઈ સૌથી નફરત ઈર્ષ્યા ઘીના તો મારી અંદર છે. એટલી પિંડ બ્રહ્માંડમાં કોઈની જોડે નહીં. જો મારી અંદર આ ઈર્ષ્યા નફરત ઘીના નીકળી હોત ને તો આજ અમારા રાજ્યની સન્મુખ હોત. સફેદ રંગના જામને ચીપકીને મેં પ્રેમ કરી એના સુખ લેતી હોત. આજે નહીં લેતી તો મારી ઘીના મને નહીં લેવા દેતી. મારી ઈર્ષ્યા, મારી અંદર પડેલી નફરત, મારી અંદર પડેલું ઝેર એ નહીં લેવા દીધું. ખબર છે સાપ કોઈ દિવસ દૂધ ના પી શકે. સાપનો દૂધ પીવડો તો એ મરી જાય. કેમ ના પી શકે ખબર છે? દૂધની અંદર તો મસ્ટેસ છે ભાઈ. કોઈ બીનું દૂધ છે ને, આપણે તો એવી કલ્પનિકા ને કે ભાઈ આ સાપનો દૂધ પીવડો. ભાઈ એનું ડીએનએ છે ને, તમે ગૂગલ સર્ચ કરજો. સાપનું ડીએનએ જેવું છે કે એનો દૂધ ના પીવડો. દૂધ પીવડાવો ને તો બહુ ના જીવે એમ. અઠવાડિયું 10 દાડા 15 દાડામાં મરી જાય. કારણ કે એના મુખની અંદર એ ઝેર છે ને, એ ઝેર એનો દૂધનો સ્વાદ કે દૂધ પચવા ના દે, લેવા ના દે. એમ આપણી અંદર પડેલું ઝેર પરમધામના સુખ, રાજ્યનો પ્રેમ, રાજ્યનો આનંદ પ્રાપ્ત કરવા દે નહીં. કોકનાક નહીં. સુંદર સાજી પડ્યું છે પોતાના દોષો જોઈએ છે. વરો ના ક્યારે આપણી નજર બદલાશે? ક્યારે આપણી અંદર પરિવર્તન આવશે? ક્યારે આપણે સુખ લેતા થઈશું? ક્યારે આપણે પ્રેમ આનંદમાં ડૂબીશું? ક્યારે બધાય સમાન લાગશે? ક્યારે એવું આવશે કોઈની પ્રત્યે ઈર્ષ્યા નહીં આવે? ક્યારે આવશે કોઈની પ્રત્યે નફરત નહીં રહે? ક્યારે એવું આવશે કે બધાને પ્રેમ કરીશું? ક્યારે એવો દિવસ આવશે કે બધાને ગલે લગાવીશું? ક્યારે એવી નજર બનશે કે બધાને સમાન ભાવે જોઈશું? ક્યારે? મોહનમ લગાડી માર્યા પછી ક્યારે? પ્રશ્ન તો આ રાજ પૂછે છે. મને ના જો રાજજી પૂછે ક્યારે સખી તો એવી બનીશ? ક્યારે? જો પરમધામના સુખ જોઈએ તો, રાજ્ય જોઈએ તો, પરમધામ પ્રાપ્ત કરવા હોય, સુંદર સજી મારી તો મોટા ભાગની વાતો એના માટે જ હોય ભાઈ. દુનિયા માટે ઠીક ભાઈ, રાજ્ય કેવી રીતના મળે, એના સુખ કેવી રીતના પ્રાપ્ત થાય, હે ને, એ આનંદમાં કેવી રીતના ડૂબાય. છતાંય તમને એવું લાગે કે ભાઈ રાજ્યના આનંદ કરતો એના ઘીના નફરતમાં આનંદ આવે છે, તો જાઓ કીચડમાં સડવા બદબૂમાં. ભાઈ કોણ મના કરે છે? તમે રાજ્ય ના જો સુંદર સાજ છો, તારતમ લીધો છે સુંદર સાજી. जयराम ने कहते ना कि जयराम माया और जीव में तुम्हें इतना भी नहीं हो फर्क. आप दुनिया में अपना में એટલો ફરક નહીં. સુંદર સાજી આપણે એવું માનીએ કે હા જો મેં તારતમ લીધા પછી ગણેશ નહીં બેહારતા, 12મું નહીં કરતા, કુળદેવી નહીં ખાતા, પ્રસાદ નહીં પૂજતા એટલે સુંદર સાથ બની ગયા. એ તો મુસલમાનોય નહીં કરતા, એ તો ઈસાઈઓય નહીં કરતા, એ તો યહૂદીઓય નહીં કરતા. શું મોટી તમે તારતમ લઈને ધાડ માર લીધી? મુસલમાનો નહીં ગણેશ બેહારતા, એ પ્રસાદ નહીં ખાતા, યહૂદીઓ નહીં ખાતા. શું દાડ મારી ભાઈ? એ 12મું ખાટલો નહીં કરતા, શું દાડ મારી તમે નવી? આપણે આ થોડુંક છોડ્યું એટલે માનો છો કે તમે અમે બહુ મોટી ધાડ મારી લીધી તો ગલત છે. તમારાથી હજુ બીજા લોકો આગળ છે, વરવારા બી નહીં કરતા. હા ના સુંદર સાજી, તમે ત્યારે મહાન છો ને, ત્યારે મહાન છો કે તમે આ વાણીથી તમારી અંદર પડેલા અહંકારને મારી નાખ્યો. અહંકારને મારવા માટે વાણી જ છે. આ વાણીથી તમારા અંદર પડેલા ઝેરને મારી નાખ્યું, કાઢી નાખ્યું જીવનમાંથી. તો તમારી મહાનતા છે. કુળદેવી છોડી, પ્રસાદ છોડો, 12માં ખાટલા કાઢે એ નહીં મહાનતા. ભાઈ એ છોડ્યા એટલું જ, એનાથી વધારે ઝેર હોય તો શું કરવાનું? એ છોડીને એટલી નફરત ઈર્ષાઓ પડેલી હોય એટલી ઘીનાના શું 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 સુંદર સાજી કર્યું આપણે? શું દાડ માર લીધી આપણે? જીવનમાં પ્રેમ ના આવ્યો, જીવનમાં ધનના સુખમાં ના ડૂબ્યા. સુંદર સાજી એ પ્રેમ પ્રાપ્ત ના કર્યો તો આપણા જીવનની શું વેલ્યુ? એના માટે જ આપણું જીવન. મેં તો કહું ને કે બાકીના જીવનના બધા શ્વાસ શ્રી રાજનો સુખ પ્રાપ્ત કરવા માટે છે. પછી તમને એવું લાગે કે ના ઘીના નફરત ઈર્ષા દુનિયામાં ભલું બુરું કરવા માટે જ જાઓ, લગાવજો તમારે એક એક શ્વાસ એમાં ઇન્વેસ્ટ કરજો. જીવનમાં પ્રેમ અને આનંદ પ્રાપ્ત કરવા માટે જીવન મળ્યું છે. શ્રી રાજને સુંદર સાજી
જે સંસારમાં કોઈએ પ્રાપ્ત નહીં કર્યું. ભાઈ આપણે શું તારતમ લઈને હું મોટી ધારમાં લીધી. સુંદરસાજી આપણે માનીએ છીએ કે એક પરમાત્મા છે. આખી દુનિયાને પૂછો, આખી દુનિયા કે છે એક પરમાત્મા. તમે એક કહો છો, શું નવી ધારમાં લીધી ભાઈ? આખી દુનિયામાંથી 90% દુનિયા જાણે છે કે પિન બ્રહ્માંડથી પરે છે. આપણે એકલા નહીં જાણતા. આખી દુનિયામાંથી સુંદરજી 50% લોકો જાણે છે કે એનું અલગ ધામ છે, એનું અલગ સ્વરૂપ છે, એની અલગ લીલા છે આ સંસારમાં. નહીં, આપણે એકલા હોય નહીં. જાઓ વિપસના પદ્ધતિમાં જઈ આવો, માનો છે બધાય. સુંદર આપણને એવું લાગે કે આપણે બહુ માની લીધું, બહુ જાણી લીધું. સુંદર બહુ જાણી લીધું, માની લીધું ત્યારે જ એ રસમાં ડૂબ્યા, એ રસને પીધો, એ રસ પ્રાપ્ત કર્યો, એ આનંદ પ્રાપ્ત કર્યો. સુંદર સાજી ત્યાં લગી તો ઠીક છે. જાણવાથી તો શું ફરક પડે? વાણીમાં જાણી લીધું ને પરમાત્મા એક છે, રાજજી છે. અચ્છા, શીરો આવી રીતના બને, જાણી લીધું ને કે ભાઈ શીરો બનાવવા માટે લોટ જોઈએ, ઘી જોઈએ, ગોળ જોઈએ, તો પેલા ઉમેરવાનો, રોટ શેકવાનો, પછી ભાઈ દૂધ રેડીને બનાવવાનો. રેસીપી આવડી ગઈ. આ વાણી રેસીપી. આ વાણી તો સુંદર સાજી થિયરી છે. પ્રેક્ટિકલ આપણું. તમે નું તો એટલા નસીબદાર છીએ ને કે આજ તો થિયરી મળી. કેવી રીતના મળે છે? ચોથા અને પાંચમા દિવસની લીલામાં જે દેવચંદ્રજીની જે શ્રીજીની હાથે હતા ને, એમને તો વાણી બી નથી મળી, તોય રાજીના સુખ લીધા, તોય પ્રેમ કર્યો, તોય આનંદ પ્રાપ્ત કરી લીધો, તોય પરમધામના દર્શન કરી લીધા. તો આપણે ભાગ્યશાળી નસીબદાર કહેવાય. વાણી નથી ઉતરી એ જમાનામાં. તો આપણે તો ઘરોમાં વાણી, તો આપણે તો ભાગ ફૂટલા. સુંદરજી વાણીમાં એક ચોપાઈ આવે છે ને, આજે પરમધામ મૂલ મિલા 25 પગે સુખ પ્રેમ આનંદથી દૂર કેમ છું. તો વાણીમાં ઇન્દ્રાવતી તો બીજી ચોપાઈ લખે છે, પણ ચોપાઈમાં એક ચરણ મને યાદ છે, લે કર્મે ડારી અંધેર. અચ્છા, કોકના કર્મોએ મને અંધેરમાં ડારી છે, મારા ખુદના કર્મોએ? હા સુંદર, કોકના ગલત કર્મોએ મને અંધેરમાં નાખી કે મારા ખુદના ગલત કર્મોએ હું અંધેરમાં છું. અંધેર એટલે ક્ષર માયામાં કીચડમાં મેં પડી છું. મારા કર્મોએ મને અંધેરમાં નાખી રાખી છે કે મને પરમધામના 25 પક્ષના સુખ નહીં લેવા દેતા. તો મારા કર્મો ના, એટલે તો ઇન્દ્રવતી જીન કરો ભારે કરમ. ભાઈ આપણી જાન ઠેકાણે નહીં આવતી. આપણે ઓરોને જોતા પડી, ઓરો ભાઈ વાણી કે છે ઓરોને તું ખુદ ન જોઈ લે, કાપી છે તું, તને જોઈ લે તો તું તને તો જો, તારા અંતસ્કરણ તો જો, તારા મૂલ મિલાવવાનો તો જો, તારા મૂલ મિલાવવામાં તારી રૂહ બેઠી, તું એને તો જો. બીજાનો જોવામાં ટાઈમ જ ક્યાં છે મને? કે બીજાનો રિઝલ્ટ પેપર તપાસવાનો ટાઈમ જ ક્યાં છે? મને તો મારું તપાસવાનો નહીં. હજુ તો આટલું કામ બાકી રહ્યું છે, હજુ તો આવું ગુણ છે, હજુ તો આ વિકાર છે, હજુ તો આ મારી અંદર ઝેર પડ્યું છે, હજુ તો મને મારું જ તપાસવામાં કાઢવામાં. તો ઓરોનું તો ક્યાં મેં જોઉં ભાઈ? મારું જ કામ બાકી બહુ છે. અહીંયા કાતના એ મારું હવાશેર નહીં કાઢ્યું, બીજાનું ક્યાં કાતવા જાઉં? સુંદર સાજી, મારું કામ બાકી રહી ગયું છે ને, ઓરોનું ક્યાં કરવા જાઉં? પોતાના કામમાં લાગી જાવ, પોતાના સુખ પ્રેમ આનંદની અંદર લાગી જાવ. કે છે જો હે ઇલમ ખુદાએ. ઇલમ ખુદાઈ ઇલમ છે ને, એને સાચું એડ્રેસ, સાચું સરનામું આપ્યું. શું સરનામું આપ્યું? કે ભાઈ અહીંથી આ ગળતેશ્વર વાળા રોડે જાવ ને તો વચ્ચે ગળતેશ્વરનો પુલ તો હતા ડૂબી ગયો છે પાણીની અંદર, ત્યાં આગળ અંબાઓ છે, ફાટક આવશે, અને ત્યાંથી ડાબી સાઈડ વળી છે એટલે ડાકોર આટલા કિલોમીટર, બસ આટલું ખબર પડી. એમાં તો આપણે અમને ખબર પડી ગઈ ભાઈ, ખાલી સમજ પડી છે કે ડાકોર આટલા કિલોમીટરના આવી રીતના જવાય. પહોંચ્યા. અને આટલું જાણીએ છીએ તો ધંધન છો ભાઈ, આટલું તો કમસે કમ સમજ મળી દુનિયા તો એને ખબર. સુંદરસાજી, હવે એ કદમ પર ચાલીશું ક્યારે? એ માર્ગ ક્યારે અપનાવીશું? કે મારા મંજિલ છે શ્રી રાજ મૂલ મિલાવો. અચ્છા, મૂલ મિલાવા તરફ મેં બઢવા માટે કેટલા કદમ મારા ચાલ્યા? કેટલા કદમ ચાલ્યા? કોઈ જબરાઈલ અસરાફીલને પૂછી આવજો. અક્ષરધામમાં ગયા, અક્ષરની આત્માને લઈને આરબની લીલાની અંદર, અને અક્ષરને ત્યારે ખબર પડી હું તો અક્ષર જો આવા કરોડો બ્રહ્માંડ. પછી જબરાઈલ કહે, જબરાઈલ ચાલ. તો જબરાઈલ શું કહે છે કે ભાઈ અહીંથી મેં આગળ જઈ શકતો. નૂર તજલ્લા કી તજલ્લી જલાવત મેરે પર. સુંદર છે જી, મતલબ કે
જબરાયેલા સર કોઈને કે અહીંથી તારી રૂ તારી પોતાની આગવી મંજિલ છે, તારી પ્રેમની, એ તો તારે ખુદ પાર કરવાની છે. કોક તને કરાવે એ તો ભૂલી જ જજો, કોક કરાવે એ તો વાત ભૂલી જજો કે આ વાણી કરાવી લે કે કોઈ વાણી સમજ આપશે કે ભાઈ આવી રીતના કરી લે. આપણે બીજાની પર ઓધન રાખીને બેઠા છીએ. સુંદર સાજી આપણે બધા કેવા છે ખબર છે? વિરાટ કોહલી સેન્ચુરી મારે ને એટલે આપણે તો સ્ટેડિયમમાં બેઠી બેસીને તાળીઓ બજાવવાની. હા વખણ છે વિરાટે કેટલું કામ કર્યું ભાઈ, મસ્ત સેન્ચુરી મારી નહીં સાગર, તાળીઓ પાડવાની. આપણે તાળીઓ પાડવા વાળા લાઈનમાં સેન્ચુરી મારી એને ખબર છે એને કેટલો આનંદ છે. આમ બેટ ઊંચું કરે ને અને પછી બીજા દિવસના દુનિયાના બધા દેશોના જે ન્યૂઝપેપર બહાર પડે ને એમાં પહેલા પણ પર ફોટો હોય સેન્ચુરી મારી. આપણી શેની લાઈનમાં? સેન્ચુરી મારવાવાળાની લાઈનમાં કે તાળીઓ વગાડવાની, ન્યૂઝ વાંચવાના? અચ્છા વિરાટ કોહલી આટલા બોલમાં આટલા છક્કા આટલા ફોરન આટલી સેન્ચુરી વોચવાવાળાની લાઈનમાં કા કોની લાઈનમાં આપણે ઊભા છીએ? સુંદર સાજી ને તમે બધા સેન્ચુરી મારવાવાળા છો, પણ આપણે તો એ સેન્ચુરી મારે ને એમાં આપણે સટ્ટો લગાવીને જીતવા વાળા. DLF હે ને સુંદર સાજી આપણી ખુદની મહેનત નહીં. આટલા ખેલાડીઓ રમે તો મારી આટલી ટીમ બની જાત. આપણે તો એમાંય સટ્ટો લગાવવાના ભાઈ. સુંદર છે તમારી વાત પર દુનિયા તમારી પર સટ્ટો લગાવે. આપણે કોકની પર સટ્ટો લગાવીએ છીએ, કોકના ભરોસે આપણે જીતીએ છીએ. અચ્છા આટલી થઈ જઈને તો આટલા પોઈન્ટ મળી ગયા તો આટલા જીત થઈ ગયા હોત. વાહ રે વાહ કલ કેમ દે ઇન્સાન. એટલી જ સમજ છે ને પારકી આશા સદાય નિરાશા. સુંદર સાજી અને કેવી કેવી ટીમો બનાવે છે. મેં તો એમ કહું ને સુંદરજી યુટ્યુબ પર ઘણા બધા વિડીયો એના આવ્યા છે કે ખુદ વિરાટ કોહલી જે ટીમમાં રમતો ને એવો ખુદ ટીમ બનાવે ને તોય એની ટીમ ના જીતે. જો આ DLF એમને જેમ આપણે જીતવા માગીએ છીએ ને, રોહિત શર્મા ખુદ ટીમ બનાવો તો ના જીતે, આપણે માનીએ જીતીએ. સુંદર સાજી લગભગ 7 મેં એવું વાંચ્યું હતું કે 7 લાખ કા તો 7 કરોડ ટીમ બને ને ત્યારે કોઈક ટીમ જીતે. તમારે 7 લાખ કે 7 કરોડ ટીમ એક્ઝેક્ટ શબ્દ નહીં ખબર, એટલી ટીમો એક હાથે બનાવી પડે ત્યારે તમે એક નંબર પર જીતો. આટલું મોટું વેરિએશન છે. તમને લોકો ઉલ્લુ બનાવે છે ને આપણે બની જઈએ છે. 70 રૂપિયા તો હતા ને, વધારે થોડી હતા, અને એ પાછા આટલા પોઈન્ટમાં પાછા આવી ગયા. પણ જેટલી બુદ્ધિ વર્ષ કરે કે અચ્છા કોને માર્યા, કોને રન માર્યા, અને આમ દિમાગ ક્યાં સડાયું એના કરતાં વાણીમાં સડાયું હોત તો ભાઈ સિરાજજીના જામાના નંગોમાં લઈ ગયા હોત તો, સિરાજજીને પાગમાં લઈ ગયા હોત તો. સુંદર સાજી સુખ ક્યાં હતા ને ગોત્યા ક્યાં આપણે, ધન ક્યાં હતું ને ક્યાં ગોત્યું, પછી બુદ્ધિ મારી નાખી છે દજ્જાલે. તો સુંદર સાજી પછી તો જીવન એવું જ બની જાય કે છે ખોજ ખોજ સબે હારે, ખોજ ખોજ સબ હારે. સુંદરસિંહજી આપણી પર રાજજીની તો મહેર એટલી બધી છે ને, આખો સંસાર જે ગોતી ગોતીને હારી ગયા ને, આપણે ગોતવા જવું પડ્યું, એને ખુદ ગોતી લીધા, એને ખુદ એનું એડ્રેસ પહોંચાડી દીધું. લે આવી જા, કેટલા નસીબદાર. દુનિયા ગોતવા ગઈ, આપણે તો અભાગ્ય, આપણે તો ગોતવાય નહીં ગયા રાજજી ને. એને ગોતી લીધા આપણને, એને એનું એડ્રેસ પહોંચાડ્યું, એને એનો પ્રેમ પહોંચાડ્યો. જો મારો પ્રેમ આવો છે જોઈએ છે તારે, એને બતાવ્યા કે જો મારા સુખ આવા છે જોઈએ છે તારે, એને બતાવ્યું કે મારું ધામ આવું છે જોઈએ છે તારે, એને બતાવ્યું કે મારો આનંદ આવો છે, મારી ટીમ આવી છે. ઇન્વેસ્ટ કરવું હોય તો એમાં ટીમ, DLFમાં બનાવી ટીમ. મૂલમિલામાં બેઠેલી એની ટીમ છે જેને બ્રહ્માંડમાં કોઈ ના હરાઈ શકે. ક્યાં ટીમો બનાવી, ક્યાં લાગ્યા, કયા ખેલાડીઓમાં લાગ્યા છીએ ભાઈ, ક્યારે બુદ્ધિ ચાંદ ઠેકાણી આવશે. સુંદરસાજી કોઈ સુંદરસાજી દુનિયામાં કોઈ હારે કોઈ જીતે હું ફરક પડે છે? કયો દેશ એવો છે આ દુનિયાની કોઈ બી ઓલિમ્પિક ગેમમાં, કોઈ બી ગેમમાં કયો દેશ, કયો ખેલાડી એવો છે જે હાર્યો ના હોય, કયો દેશ એવો જે જીત્યો ના હોય? હાર જીત તો નક્કી જ છે, કોઈ નહીં ને કોઈ નહીં. એમાં આપણે ખુશ થઈ જઈએ ને એમાં આપણે નારાજ થઈ જઈએ. હા એ થવાની જ છે. એ તો આપણે આ સંસારમાં આવ્યા છીએ ને, આપણી ખુદની ટીમ હારી રેક જીતી રહી છે. આપણને આપણી ટીમની અને બીજાના ટીમમાં જીજાન ગાઈડિયા છે ભાઈ કે આટલી તો બુદ્ધિ ઊંધેવ લાગી ગઈ છે આપણને. પોતાની ટીમની ફિકર કરી લો સુંદરસાજી, હે ને? એ કે છે કાકો સંસારે પરમાત્માને ગોતી રહ્યો છે. આજલો ઇબ્તદાએ, આજલો
આજ દિન સુધી આખો સંસાર એ તો આપણને વાણી તારતમ મળી એટલે આપણને ખબર છે, બાકી આજ બી તો સંસાર એ પરમાત્માનો ગોત છે. બિચારા આ બાજુ વાળા આપણા ડાકોર વાળા ઓમ દ્વારકોન અંબાજી બાજુ ચાલતા જાય, રણુજા બાજુ આપણા પાવાગઢ બાજુ ડોટ્યો મૂકે, એવા જોણે આ બાજુ પરમાત્મા છે, આપણે જોણે એક પેલી બાજુ છે, ઓલ્યા જાણે આ બાજુ છે ને ઓલ્યા જાણે આ બાજુ છે, બધા દોડી કરે છે. બધાની હાલત આવી છે કે જે लिखा है कतब में. કતેબ પક્ષમાં બી હિન્દુ પક્ષમાં વેદ પક્ષ એટલે હિન્દુ પક્ષ અને કતેબ પક્ષ એટલે મુસલમાનોના ધર્મગ્રંથોમાં લખેલું છે. સોઈ કરું મજકૂર. મજકૂર મેં પ્રમાણ સાથે કુરાનની બી સાક્ષી આપું અને હિન્દુઓના ધર્મગ્રંથો બી સાક્ષી આપું, કબીરની બી સાક્ષી આપું, ગુરુ ગ્રંથ સાહેબની બી સાક્ષી આપું, બાઇબલની બી સાક્ષી આપું તમને. એ મજકૂર મેં તમને કરું. એક ફિરકા પાવેંગા. હવે શું લખ્યું છે આપણા હિન્દુ ધર્મગ્રંથોમાં, કુરાનમાં, બાઇબલમાં? 28માં કલયુગમાં બુદ્ધ નિષ્કલંક કલ્કી, ભગવાન કલ્કી અવતાર પ્રાણનાથજી આવશે. એ એક ફિરકો, એક પરમાત્મા, એ નિષ્કલંક કલ્કી ભગવાન, એ જ એનો માર્ગ બતાવશે, એ જ એનું ધામ બતાવશે, એ જ એનું સ્વરૂપ ને લીલા બતાવશે. એના સિવાય પરમાત્માનું કોઈ ધામ સ્વરૂપ લીલા નહીં બતાવી શકે. ખાલી કહે છે કે ભાઈ આ છે પણ અમે નહીં જાણતા, છે પણ અમે નહીં પહોંચી શક્યા, એ છે પણ અમે નહીં ઓળખતા, એવું બધા કહેશે. એ કેવું નિષ્કલંક કલ્કી ભગવાન કલયુગમાં આવશે ને કે મેં જાણું છું, હું ઓળખું છું, હું ત્યાંથી આવેલો છું, હું એના ધામમાંથી આવેલો છું, એ બતાવશે કે જે जिनको तौहीद जहूर. જેને પરમાત્મા સ્વયં પરમાત્માનું સ્વરૂપ હશે, સ્વયં પરમાત્મા જ એ સ્વરીથી નિષ્કલંક કલ્કી ભગવાનથી લીલા કાફર દજ્જાલ કલયુગના માનશે. એ આવશે તો કે જે लिखा है फुरमानस में. લખ્યું છે, વેદોમાં લખ્યું છે, બાઇબલમાં આ વાત લખી છે. खुदा एक मोहम्मद बरहक. ખુદા પરમાત્મા એક છે, એ મહિમાથી પરે છે, એ બરહક એટલે સર્વશક્તિમાન છે. એવો ઈશ્વર, એવો પરમાત્મા, એની બરોબરી આ સંસારમાં કોઈ જ ના કરી શકે. तिनको काफर जानियो. તીનકો ધ્યાનથી મુસલમાનો આપણને કાફર માને છે, આપણે એમને નીચ માનીએ છીએ, ઈસાઈઓ આમ માને ને. કાફર કોણ? સુંદરજી, કાફર કોણ? કે જે ધ્યાનથી જે પોતાના ભગવાનોએ કહેલી વાતો પર વિશ્વાસ ના કરે, કાફર. ભગવાને ગીતા કહી, જે ગીતા પર વિશ્વાસ ના કરે એ કાફર છે. ભગવાને વેદ કયા, વેદો પર વિશ્વાસ ના કરે એ કાફર છે. સુંદરજી, તો મોહમ્મદે ઈસુ ભગવાને બાઇબલ કહ્યું, જે બાઇબલ પર વિશ્વાસ ના લે એ ઈસાઈઓ કાફર છે. આપણને નહીં ભાઈ, આપણા ધર્મમાં આપણા માટે અલગ વાતો છે. જેમ મોહમ્મદ સાહેબ કુરાન લઈને આવ્યા અને જો કોઈ મુસલમાન કુરાન નહીં માનતો તો મુસલમાન કાફર છે, આપણે નહીં. એ લોકો આપણને કાફર કહે, હિન્દુઓ કુરાન નહીં માનતા એટલે આપણે કહે ના, તમારા ધર્મમાં આવેલી વાતોને તમે નહીં માનતા, કાફર છો. પ્રાણનાથજી આ વાતોમાં આપણે કહ્યું, આપણે ના માનીએ તો આપણે કોણ છીએ? પ્રાણનાથજી પ્રેમની વાત કરે, ઈર્ષા ના કરશો તો આપણે ઈર્ષા કરીએ શું છે? કાફર. એક એક નિંદા ના કરશો આપણે કરીએ કોણ? ખોરવા જવાના છે. એક એક ઘીના ના કરશો, એક એક પ્રેમ કરજો, બધાને એક ભાવથી જોજો. કોઈ દેત કસાલા તુમકો તુમ ભલા ચાહી હતી છતાં આપણે દંડો લઈને જઈએ તો કાફર કોણ? તારતમ લેવા વાળા કોને ગોતવા જવાના છે. સુંદર સાજી, આ બુદ્ધિ તો ક્યારેય ખુલતી નહીં આપણી. આપણે હોરને બારમું કરે એટલે કાફર, આ પિંડ વેરા એટલે કાફર, આ ગણપતિ બે એક આવે નહીં ભાઈ, કાફર તો તારી અંદર બેઠેલો છે, દજ્જાલ શેતાન કલયુગ. બીજે ક્યાં ગોતવા જઉં છું? પોતાની અંદર બેઠેલા કાફર ના માર્યો. ધનીએ બતાવેલા વચનો પર ના ચાલીએ એટલે આપણે કોણ? કોઈ એક વાત કહે છે, કોઈને ઈર્ષ્યા કરો, કોઈને ઘીના કરો, કોઈને નફરત કરો, કોઈને હારા કહો, કોઈને ખોટા કહો, કોઈને ભલા કહો, કોઈને બુરા કહો. આવું એક વાત લખી છે અને આપણે કરીએ છીએ તો કોણ છીએ? સુંદર સાજી, બીજે ક્યાં ગોતવા જવાની વાતો છે? તિનકો કાફર જાણ્યો. જો આ પ્રાણનાથજીની વાતો ના માને, તારતમ લીધા પછી વાણી ઘરમાં હોવા છતાંય, પડવા છતાંય એ રાહ પર ના ચાલે એને શું કહેવાય? ચાલ્યા પ્રેમની રાહ. વાણી કહો તો સુખ લઈને કો આયા ભાઈ કેટલા લીધા, નહીં લેતા તો કાફર જ છો. વાણી કહો પ્રાણનાથજીના કદમ પર કદમ રાખીને ચાલવાનું છે, ના ચાલો તો કાફર જ છો. બીજાને થોડી કાફર બનાવાયા છીએ, આપણે તો આપણી અંદર પડેલા કાફરને જાણવાયા છીએ કે મારી અંદર કેટલી કુફળતા, કેટલી કાફરતા ભરેલી છે, કેટલા મેં ધનીના વચનો માનું છું, ઓરનો જોતી ફરું છું. ભાઈ મારી જાતને જોઈ કોઈ કહું મૂલ મિલાવારી કેવી
અને આજે કેવી બની ગઈ. તમે પોતાને જાણતા હોય તો મૂલમિલાવાળી કેવી અને કેવી બની ગઈ મેં કેવી ધનીના પ્રેમમાં રહેવા વાળી આજે કેવી બની ગઈ. કેવો પ્રેમ આનંદ, કેવી જુમનાજીમાં જીલના કરવા વાળી આજે શું હાલ પડેલા બેઠા છે. કેમ મારા હાલ થયા છે, કેમ મારા હાલ બન્યા છે, મારી આવી હાલત થવા પાછળનું કારણ શું ગોતું કોઈ દિવસ? શું કારણ સુંદર સાજી? બહાર બહુ કારણ નહીં મળે, વાણીમાં તમને મળી જશે, અંદર જ કારણ મળી જશે. કે છે જો ઇનમે લાવે કે આ વાણી પઢ્યા પછી એ વચનો પર ના ચાલે, શક લાવે, એ કા પર? પ્રાણનાથજી પર થોડી વિશ્વાસ કરાય. સુંદર સાજી આ વચનો પર સુંદરજી, કુરાન બાઇબલ વેદો છોડ દો, આ પ્રાણનાથજીની વાણી પડ્યા પછી તારતમ લીધે આની પર શક લાવે, આની પર ચાલી ના હકે કા આવડશે? વહી નહીં ચાલતા જાઓ. સુંદર સાજી ચાલીને બતાવો તો તમે પાક્કા ઈમાન વાળા સુંદર સાથ. એક ખુદા હક મહમદ એક પરમાત્મા, એક રાજ્ય, એક પ્રાણનાથજી. અરસબ કા હોજ જોએ અને ઈ સુંદર સાજી ઈ જ્યાં છે ને ત્યાં હોજકોસર છે, જુમનાજી છે, પુખરાજ છે, માણેક છે, રંગમોલ છે. કે છે ઉતરી અરવા એ અર્શ કી તું ન્યાથી ઉતરી જો આ સંસારની અંદર. ઈ અરવા આત્મા ન્યાથી આ સંસારમાં આવી જાય. ચિન્હો ગીરો નાજી સોએ હવે ચિન્હો ગીરો નાજી કે તમે એ નાજી ફિરકાના પ્રાણનાથજીનો ઓળખી લો, જે તમારો આત્માનો ધની જમૂલ મિલાવા વાળો. સબ દુનિયા કા ઇલમ સબ દુનિયા કા ઇલમ लिखा कुरान में ए સુંદર સાજી મતલબ કે સબ દુનિયાની અંદર હરેક ઇલમની અંદર એક પરમાત્મા પ્રાણનાથજીની વાત તો બધે લખેલી છે. सो कोई इलम पहुँचे नहीं સુંદરજી પણ ઇલમ કોઈની જોડે પહોંચતો નહીં. ખાસ આ ઇલમ રૂહના દિલ લગી પહોંચી જાય. बनी इसराइल मूसा के સુંદર સાજી ઇલમ તો બની અસરાઈલે આલ્યો તો, મૂસા પેગમ્બરે આલ્યો તો, દાઉદ પેગમ્બરે આલ્યો તો. સુંદર શંકર ભગવાને બી અમર કથા કહેલી, વિષ્ણુ ભગવાને બી સુંદર સાજી ઘણું બધું જ્ઞાન કહ્યું, બ્રહ્માજીએ બી 4 વેદો. ઇલમ તો બહુ બધા આલ્યો ઋષિ મુનિઓ ભગવાનો એ. कहे फुरमान इलम मूसे का સુંદર સાજી મૂસા પેગમ્બર નો, એટલે મૂસા પેગમ્બર પ્રાણનાથજીને અહીંયા કહ્યું છે. હા ને તમામ ઇલમે કહ્યું કે ભાઈ નિષ્કલંક કલકી ભગવાન આવશે, એના ઇલમ એના જ્ઞાનથી. और बड़ा इलम खिजर એના સિવાય બીજો કોઈ મોટો ઇલમ નહીં. એ આવશે મોટો ઇલમ, મોટો પ્રેમ. સુંદર સાજી એ મોટા ઘરનો આનંદ લઈને આવશે આ સંસારની અંદર. એટલે તો આપણે કહીએ છીએ ને સુંદર સાજી રાજ્ય તારતમ્યમાં કહ્યું છે ને, રાજ્ય એકલા થોડી આયા છે. શું બોલીએ છીએ? સબ વિધ વતન સહિત. તકલીફ તો આપણામાં છે ને, આપણે એ કેટલી વિધિઓ પાલન કરી, બધી વિધિઓ હતા એ વતન સહિત આયા છે. તો એ વતનના સુખ આપણે કેટલા લીધા છે. इलम खुदाए बूंद के તો સુંદર એ ખુદાઈ ઇલમ, એ પરમાત્માના ઇલમથી न आवे बराबर એ ખુદાઈ ઇલમની બરોબરી આ સંસારનો કોઈ ઇલમ એની બરોબરી ન કરી શકે. फिर के हक हतर मूसा के 73 ફિરકા મૂસાના. ભાઈ મૂસા પેગમ્બર થઈ ગયા ને, એના 73 ફિરકા. કેટલા? 73 72 ફિરકા મૂસાના થઈ ગયા. हूँ ये ईसा के 72 અને ઈસાના 72 ફિરકા થયા. एक को हिदायत हक की 71 થયા, 72 થયા. પણ એ 72 ફિરકા એ જ્ઞાન આપ્યું, સમજ આપી. પણ સુંદર સાજી કોઈ દોજકની અંદર, નરકની અંદરથી કોઈ છોડાઈ ના શકે. જે 73મો નાજી ફિરકો પ્રાણનાથજી નિષ્કલંક કલકી હતા આવશે, એની વાણી એનું જ્ઞાન જ દોજક, નરક, જન્મ મરણના ચક્કર 184 માંથી છોડાવશે. यो कहा पैगंबर પેગમ્બરોની વાત લખેલી છે. मोहम्मद के 73 हुए મોહમ્મદના 73. મોહમ્મદના ગયા પછી 73મો ફિરકો નાજી ફિરકો, જે પ્રાણનાથજીની વાત લખી છે. तिनको हुआ हुक्म નાજી ફિરકાનો હુકમ થયો બધાને નજર મતલબ દોજકમાંથી છોડાવવાનો, બધાને ભવસાગર પાર કરવાનો, બધાને અખંડ સુખ આલવાનો અધિકાર પ્રાણનાથજીને છે. जिनको हिदायत हक की જેના હકની હિદાયત, હકની બરોબર, રાજ્ય બરોબર, પરમાત્મા બરોબર એની શોભા છે. तामे आओ तुम એ નાજી ફિરકાના જ્ઞાનમાં એના ઇલમમાં તમે આવો. આ એનો ઇલમ છે.
जिन दिन लिख्या खुदाए का જીન દિન સુંદર, જેને એક દિન એક ધર્મની વાત લખી છે સો નાજી ગીરો આખેર કે એ નાજી ફિરકો પ્રાણના જે છે ને એક ધર્મ એક ઝંડા નીચે બધા હિન્દુ મુસલમાન ખ્રિસ્તી પારસી બધાને એક ધર્મ નીચે લાવી દેશે બધાને સુંદર સાજી બધા એક પરમાત્માની રાહ બતાવશે કે જો ભાઈ તારું કુરાન આ એક પરમાત્માની વાત કરે છે, આપણા વેદ એ પરમાત્માની વાત કરે છે, તારું બાઇબલ એ પરમાત્માની વાત કરે છે, બધાને એક રાહ ચલાવશે કે છે और होसे दोजखे ઓર એ પરમાત્મા સિવાય એ પ્રાણનાજી સિવાય બીજા જે ધર્મનું જ્ઞાન આપશે બીજી જે રાહ ચલાવે છે ને એ બધી રાહ તો હશે પણ દોજકી રાહ. દોજક એટલે એ રાહથી કર્મનું ફળ તો મળશે, જપ તપ હવન અગરબત્તી જે બી કરશો ને એ કર્મનું ફળ મળશે, પણ દોજક એટલે નરક આવાગમનના ચક્રમાંથી છૂટી શકશો નહીં, અખંડના સુખ નહીં લઈ શકો, ફળ અવશ્ય મળશે ભાઈ, કરેલું કઈ બાતલ નહીં જતું કે છે जो जुदे रहे 72 એ જુદે 72 એ જુદા ફિરકા છે, નાજી ફિરકો અલગ છે. दुनिया 14 तबक ચૌદ में લોકની દુનિયાની અંદર सोई नाजी गिरो है एक એક નાજી ગીરો છે, એક પરમાત્મા સી પ્રાણનાજી છે. आखिर जाहिर होए से એ આખીરમાં જાહેર થશે પરમાત્મા પ્રાણનાજી. અત્યારે વખત આખરીતનો સમય ચાલે છે અને આખીરના સમયમાં એ પ્રાણનાજી જાહેર થઈ ગયા. पर पहले लेसी सोई नेक નેક લોકો હશે જે સાફ દિલવાર હશે ને એ લઈ લેશે, એ એની રાહ પર ચાલશે. महामत कहे ए मोमिनो જી કે હે સુંદર સાજી લ્યો હકીકત કુરાન આ વાતો કુરાનમાં લખી છે, આ વાતો વેદમાં લખી છે. કોની વાત? આપણા પ્રાણનાથજીની વાત, આપણા નિષ્કલંકલ કેવતાની વાત કુરાનમાં લખી હોય તો આપણને અચ્છા આપણા ભગવાનની વાત એમના ધર્મગ્રંથમાં લખી આપણને શું આનંદ થાય કે દુઃખ થાય? આનંદ થાય ને. આપણી વાતો લખેલી હોય તો ઓરોના ધર્મગ્રંથમાં, આપણા ભગવાન શ્રી કૃષ્ણજીની વાત કુરાનમાં લખી હોય તો આપણને આનંદ થાય કે દુઃખ થાય? આનંદ થાય ને. આપણા કૃષ્ણ ભગવાનની વાત બાઇબલમાં લખી હોય તો આપણને આનંદ થાય ને. આપણી વાત આપણા પ્રાણનાથજીને આપણા નિષ્કલંક કલકેવતાની વાત કુરાનમાં બાઇબલમાં વેદોમાં ઉપનિષદોની અંદર એક એક શાસ્ત્રોની અંદર લખેલી છે કે જે ડૂડો ફિર કે નાજી એ નાજી ફિરકાનો ઢૂંઢો હવે કે કોની વાત લખી છે? એ પ્રાણનાથજીની વાત લખી છે, નિષ્કલંક કલકેવતાની વાત લખી છે. જો હે સાહેબ ઈમાન જે ઇમામ મહેદી છે કુરાનમાં લખી જે સાહેબ છે, જે પરમાત્મા છે, જે નિષ્કલંક કલ્કી અવતાર છે સુંદરજી, એને ગોતી લો, એના શરણમાં લઈ લો, એના જ્ઞાનને પ્રાપ્ત કરી લો, એના પ્રેમને પ્રાપ્ત કરી લો, એના સુખોને પ્રાપ્ત કરી લો તો જીવન ધન છે. એના સુખ એ લઈને આવ્યા છે સુંદર. આયા છે તો ખાલી ન થયા, સુખો લઈને આવ્યા છે, પ્રેમ લઈને આવ્યા છે, એનો આનંદ લઈને આવ્યા છે, એને પ્રાપ્ત કરી લો. આપણો બહુ આનંદ લીધો ડીજેમાં નાચવા ગાવામાં વગાડવું, એ પરમાત્માનો આનંદ લીધો કોઈ દિવસે? આપણે દુનિયામાં બહુ જગ્યાએ પ્રેમ લીધો ને પ્રેમ કર્યો કે આ પ્રેમ કરો નાના પ્રેમ કરો નાના બહુ કર્યો આપણે સંસારની અંદર. કોઈ દિવસે પરમાત્માના પ્રેમ ન ચાખ્યો કે એ પ્રેમ કેવો છે? આપણે બહુ સુખ જોયા કે ધન સંપત્તિ બંગલા ऐश्वर्य બહુ જોયા સુંદર સાજી. કોઈ દિવસ એના સુખ ન ચાખે કે એ સુખ કયા કહેવા માંગે છે? અહીં વાળા તો બધું પ્રેમય આવચન જાય છે, ચીટિંગ દગા થાય છે, અહીંના સુખોય આવચન જાય છે સુંદર સાજી, અહીંનો આનંદ જાય છે. ખબર નહીં કાલ સવારે કોઈ એક સમાચાર આવી જાય ને શોક સમારંભ આવી જાય, આજ આનંદમાં ડીજેમાં નાચતા હોય, કાલ સવારે ખબર નહીં શું થઈ જાય, ક્યારે વાતાવરણ બદલાઈ જાય, મોસમ બદલાઈ જાય. તો અહીં વાળો સુંદરજી અહીં વાળો પ્રેમ સુખ આનંદ બધું આવતું જતું રહે છે. એવો કોઈ પ્રેમ સુખ આનંદ છે કે એક વાર લીધા પછી ક્યારેય જાય નહીં. જોઈએ છે એવો પ્રેમ, જોઈએ છે એવો આનંદ, જોઈએ છે એવા સુખ. એના માટે પ્રાણનાથજીની વાણી છે કે એક વાર લઈ લે ને કોઈ રૂહ કોઈ આત્મા તો એના જીવનમાંથી ક્યારે એ પ્રેમ ખતમ જ ના થાય. બીજા કોઈના પ્રેમની જરૂર જ ના પડે. તો પ્રેમ કરીને પાછા કમ્પ્લેન કરે કે આનો અને દગો કરે ને ચીટિંગ કરે ને પીઠ પાછળ આટલી, અરે ભાઈ તો કરો જ શું કામ? ત્યાંથી તો દગા જ થવાના હતા, ત્યાંથી તો બેવફાઈ જ થવાની હતી. ભાઈ બેવફાના પ્રેમ કરો તો બેવફાઈ જ કરશે ને. પ્રેમ એક આત્માના માલિક પરમાત્માને કરી લો જે સાચી ઈમાનદારીની ભાવ છે. ના આત્માની ખબર ના પરમાત્માની ખબર, બેની વચ્ચેનો સંબંધ જે પ્રેમનો છે ના એ પ્રેમના સંબંધની ખબર તો કઈ રીતના કરાય?
આ પ્રેમની રાહ છે સુંદરસાજી. જેને ગીતાજીમાં 10મી પરા પ્રેમ લક્ષીના ભક્તિ કરીને લખ્યું છે 15મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણજી. એ પ્રેમ પ્રાપ્ત કરી લો, એ સુખ પ્રાપ્ત કરી લો, એ આત્માના સુખ, એ આત્માનો પ્રેમ, એ આત્માનો આનંદ પ્રાપ્ત કરી લો. આપણે તો આ શરીરનો ઇન્દ્રિયોનો બહુ તાપમાંથી ગરમીમાં થયા ને ઠંડુ પાણી મળી જાય, ઠંડો શરબત મળી જાય, હા ઠંડક ટાઢક મળી ગઈ અને 2-4 ગ્લાસ પીવડાવો તો પછી તો થાય આટલું કાપી દે ભાઈ. અહીં તો સેજ મળી જાય ને તો કાવવાના ચાલુ થઈ જાય. કોઈને બહુ તીખું ખવડાવે ને પછી તો ખબર નહીં, આગળ પાછળ બે બાજુ કોતો થઈ જાય. અહીંનો બહુ ટકા નહીં શરીરની અંદર. પરમાત્માને એ પ્રાપ્ત કરી લો. સંસારમાં બીજા કોઈના પ્રેમની જરૂર ના પડે, બીજા કોઈ સુખની જરૂર ના પડે, બીજા કોઈ સંસાધનની આનંદ માટે જરૂર ના પડે. હજુ તો આપણે આનંદ પ્રાપ્ત કરવા માટે બીજે કઈ જરૂર જવું પડે છે? કંઈ આનંદ છે નહીં, આનંદ નહીં. પ્રેમ માટે બીજા કંઈ ગોતવું પડે છે, સુખ માટે બીજે કઈ ડોટ મૂકે છે, યાર અહીં સુખ મળી જાય, અહીં સુખ મળી જાય. ભાઈ ક્યાં ગોતું છું? આત્માના ધામ દિલમાં, આત્માના ધામમાં, આત્માના પ્રીતમમાં પ્રેમ છે. એના સિવાય બીજે નો ગોતતા સુંદરસાજી. જ્યાં છે ત્યાં ગોતી લો. બસ આજના માટે સ્વીકારશો સુંદરસાજી. છતાંય કોઈને કંઈ ના સમજ પડી હોય, કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. બાકી તો આપણે સમાપ્તિ પૂજન કરીશું ને.